મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ગુરુદેવ. કેમ છો તમે બધા? તો આપણે રાતના 3 વાગે આગળ પહોંચ્યા હતા રિલાયન્સના બોમ્બે અને ડીઝલ પુરાવીને 3:30 પોણા 4 વાગે આજુબાજુ ઉતા હતા અને અત્યારે વાગ્યા છે 6:30. તો અત્યારે વાગ્યા છે 6:30. 6 વાગે જાગી ગયા હો પાછા. 4 વાગે 3:30 ત્યારે હોય અને અત્યારમાં પાછા આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. દીવાબત્તી થઈ ગયા છે, માતાજીના દર્શન કરી લીધા છે, સદગુરુ ભગવાનના દર્શન કરી લીધા છે, બધાના આશીર્વાદ મેળવી હવે આપણે ચડીએ છીએ હાઈવે ઉપર. કેમ યુવરાજસિંહ? ગુડ મોર્નિંગ. હા, હાલો માવો ખાવા. હાલો તો મિત્રો, હવે આપણે રેડી થઈ ગયા છીએ. તો મિત્રો, અહીંથી હજી 632 કિલોમીટર છે અહેમદનગર. અહેમદનગરનું હવે નામ બદલાઈ ગયું છે. બિલમાં ને એમાં હજી અહેમદનગર જ આવે છે અને મેપમાં અહિલ્યાનગર થઈ ગયું. હું કાલ ગોટે ચડ્યો, મેં કીધું હારું આ અહેમદનગર ગયું ક્યાં? રહી લાઈટ ને બધો રિંગ રોડ ને રસ્તા જોયા ને મેં કીધું આ અહેમદનગર છે. તો એનું નામ હવેથી અહિલ્યાનગર થઈ ગયું છે. હાલો મિત્રો, તો યુવરાજસિંહ જો અવારનવારના એ પાવ બનાવે છે એક ગ્લાસ એની હાટું. હાલો તો મિત્રો, હવે આપણે નીકળીએ. મિત્રો, આવી છે ભંડારાની નદી. આમ જો ભંડારાની નદી અને મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ. અને અમને ભોળાનાથ વિરાજમાન છે જો ડુંગર ઉપર. જોઈ લો. મિત્રો, અત્યારે આપણે 7:15 વાગ્યા છે અને મહુધા પહોંચ્યા છીએ અને એક ટાયરમાં હવા ઓછી લાગે છે એટલે ચેક કરવી છે. અહીંયા આગળ છે પંક્ચર વાળો યુવરાજસિંહ મોટર મશીન ઓલું લઈને આવે છે મીટર. હાલો તો હવા ચેક કરી લઈએ કેટલી છે, શું છે. મિત્રો, તો હવા એક ટાયરમાં 90 હતી તો 150 કરી છે. હવા ભરાઈ ગઈ છે. સામે છે પંક્ચર વાળો અને બિચારા પંક્ચર પડ્યું, ટાયર ખોલે છે. હાલો તો આપણે હવા ભરાઈ ગઈ છે. હવે આપણે પાછા ખસકાઈએ. હજી ચા પીવાની બાકી છે. યુવરાજસિંહ હાવ ચા મેકી દીધી કાલથી. તો સવારની પેલી ચા પીવા તો આમ મેં ઓલા આપણે હવા ભરાવી ઓલી ગાડી દેખાય ને અને હવે આપણે સવારની પેલી ચા પીવાની છે. કંપનીથી આમને નીકળી ગયા હતા. જો હવે આપણી ગાડી કેવી ચમકે છે. કાલ સર્વિસ કરાવીએ પછી નવી થઈ ગઈ. નવી યુવરાજે નવો થઈ ગયો, જોઈ લ્યો. તો હાલો મિત્રો, ચા પીવા. મહારાષ્ટ્રની બળદ ગાડી. જાય છે બાબા વાડીએ, જાય બાબા જાય છે વાડીએ બળદ ગાડું લઈને. હાલો તો મિત્રો, હવે આવશે નાગપુર બાયપાસ. સામો દેખાય છે. હમણાં થોડીક જ વારમાં નાગપુર બાયપાસ ઉપર ચડી જવાનું છે અને આપણે એક્સપ્રેસ હાઈવે થઈને જવાનું છે. તો મિત્રો, આપણે જો સામે હાઈવે દેખાય એ સિટીમાં જાય છે. ત્યાંથી આપણે કંડક્ટર સાઈડ રોડ ઉપર આપણે ચડી ગયા છીએ બાયપાસમાં. હવે 20 કિલોમીટર હાલીને પાછું એક્સપ્રેસ ઉપર ચડવાનું છે. તો જો આ દેખાય છે આ બાયપાસ, એ રોડ જે ગાડીઓ આવે છે ને એ જબલપુર બાજુથી આવે છે, એમપી બાજુ. અને આપણે અત્યારે બાયપાસમાં ચડી ગયા છીએ. આ બાયપાસથી હૈદરાબાદ રોડ જાય, પછી નાંદેડ રોડ જાય, ધુલિયા રોડ જાય, એક્સપ્રેસ હાઈવે મુંબઈ જાય. બધું આપણે હાલીએ છીએ બાયપાસમાંથી, બધી બાજુ જવાય.
તો હાલો હવે અમે દેખાય છે બાયપાસ ઉપર ચડી ગયા છીએ અને હવે હાઈવે ઉપર ચડવાનું છે. તો અત્યારે પહોંચી ગયા છીએ નાગપુર. તો આ સાઈડ જે દેખાય નાગપુર સિટી છે, એ સાઈડ નાગપુર સિટી છે અંદર. અને અત્યારે આપણે હાલીએ છીએ બાયપાસ. હલો મિત્રો, તો આપણે અત્યારે એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. હલો મિત્રો, તો આપણે જો એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ છે હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ. તો નાગપુર મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ. બાળા સાહેબ ઠાકરેનું નામ આપ્યું છે આ એક્સપ્રેસ વેને. અને બહુ મસ્ત હાઈવે બનાવેલો છે. પણ આ હાઈવે ઉપર ક્યાંય હોવાનું નહીં, સોના મના હે. હાલો તો મિત્રો, હાઈવે ઉપર ચડી ગયા છીએ. અને હાઈવે ઉપર ચડતા પહેલા જોઈ લ્યો, સમોસાની રમઝટ બોલે છે. ચાલુ ગાડીએ નાસ્તો કરતો જવાનું અને હાંકતો જવાનું. હવે એક્સપ્રેસ ઉપર ક્યાંય જમવા બમવાનું મળશે નહીં. મળે એ પણ 4 વ્હીલના ભાવમાં મળશે. ઓલા શું કહેવાય, પાવભાજીના 200 રૂપિયા. કા યુવરાજ? હા. હાલો તો મિત્રો, જોતા રહેજો. બ્લોગ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. જોઈ લ્યો મિત્રો, એક્સપ્રેસ ઉપર પહોંચ્યા અને પેલું ટોલ નાકું આવી ગયું છે. ધનુષ્ય બાણ જેવી ડિઝાઇન છે ભાઈ. આખું ટોલ નાકું અને ધનુષ્ય બાણ દેખા આગેથી જોઈ લે. અને આ જગ્યા જો ભાઈ, કેટલી લેન રોડ છે. એક્સપ્રેસ ઉપર ચડીને પેલો વોલ્ટ કર્યો છે પંપે. પેલા અહીંયા આગળ હાઈવે ઉપર હોટલો નથી, હવે ચા પાણીનો ગલ્લો જો સામે દેખાય છે. પછી એક હોટલ સામે દેખાય છે, પણ બધી 4 વ્હીલની હોટલ બની છે. ખટારાવાળા ડ્રાઈવરો માટે નથી, મોગી ટાટ હોટલો છે. ચાલો હવે પેલો સ્ટોપ છે આપણે પંપે, અને પછી આપણે નીકળીએ. હલો મિત્રો, તો ચા પાણી પીને આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. અને હવે ગાડી હાકે છે યુવરાજસિંહ, જોઈ લ્યો. હા, ફૂલ મોજમાં હો ભાઈ. અને આવો કઈક રોડ છે ભાઈ. બે બાજુ વાડિયું ભાઈ. કપાન, તુવેર ને એવું બધું જ વાવેલું છે આ બાજુ. હવે ચાવલની ખેતી આ બાજુ પૂરી થઈ ગઈ. હવે કપાસ ને તુવર ને એવું બધું જ આવશે આ બાજુ. આપણે તુવર છે, શેરડી છે, પછી મકાઈ છે, આવું બધું આ બાજુ વાવેલું આવશે. આ બાજુની વાડીઓ આપણે કાઠિયાવાડ જેવી છે જમીન. હાલો મિત્રો, હાઈવે ઉપર ચડી ગયા છીએ અને આપણે ઘડીક વાર કરીએ એડિટ. હવે ઘડીક વાર આગશે યુવરાજસિંહ, મંગલસિંહ જાડેજા. હા, એ તે એક્સપ્રેસ ઉપર હો, પ્લેન ઉતરવાના રોડ ઉપર યુવરાજસિંહ ઘટાડો આકે. જોઈ લ્યો. હે યુવરાજ, તો લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. એમ. હાલો મિત્રો, મનોરંજન આપણું પૂરું કરીએ. હાલો મિત્રો, જમવા રોટલી છે, દાળ ભાત છે અને સેવ ટમેટા છે અને આવું કંઈક છે ભાઈ જમવાનું. તો મિત્રો, આપણે ઘડીક વાર હોઈ ગયો તો જાગ્યા છીએ. દી હાથમાં તૈયારી થઈ ગઈ છે. અને આપણે લીપમાં પડ્યું છે પંચર, એટલે હવે પેલા પંચર કરાવી લઈએ અને પછી અહીંથી નીકળીએ. મિત્રો, તો આપણે બપોરના ઝેડા એક્સપ્રેસ ઉપર હજી હાલ્યા જ જઈએ છીએ. પંચર પડ્યું હતું પણ એ પંચર થાય એમ નથી, એટલે ટાયર આપણે પાછો ફિટ કરી દીધો. અને હવે આપણે ખાલી કરવાની છે. એ 250 કિલોમીટર આગું છે અહેમદનગર, અને જાલના 100 કિલોમીટર બાકી છે. આ એક્સપ્રેસ ઉપરથી આપણે જાલના ઉતરી જવાનું છે. અને નાગપુરથી એક્સપ્રેસ ઉપર 300 કિલોમીટર આપણે હાલી ગયા છીએ. તો 300 કિલોમીટર યુવરાજસિંહે કાપ્યા છે આજ એક્સપ્રેસ ઉપર. અને હું આમને ભાઈ મસ્ત બેઠો જ છું. અને શું કહેવાય, આરામ. હજી 250 કિલોમીટર આગું છે આપણે અહેમદનગર. અને આપણે અત્યારે હાલી રહ્યા છીએ એક્સપ્રેસ ઉપર. હજી જાલના 100 કિલોમીટર આગું છે.
જાલના જઈને આપણે ઉતરી જવાનું છે એક્સપ્રેસ ઉપરથી. જાલનાથી સંભાજીનગર, સંભાજીનગરથી હિંમતનગર વાળો હાઈવે પકડવાનો જ છે. તો હાલો મિત્રો, આમને ભાલ્યા જાય છે. બપોરે જમવા ઉભા રહ્યા હતા એક્સપ્રેસ ઉપર, પણ બહુ મોંઘું હો ભાઈ. જમવાનો બોલાવવાનો બેળ નતો. હાલો તો અમને ભાલ્યા જાય છે, હાલ્યા જાય છે. હવે 100 કિલોમીટર આગળ છે. હજી 2-3 કલાક આપણે એક્સપ્રેસ ઉપર કાઢવાની છે. પછી એક્સપ્રેસ ઉતરી હેમતનગર જવાનું છે. તમારા માટે નવું નવું લાવવાનું જ છે. બોલો ડાયલોગ ગણે, લાગશે વાર પણ આવશે મજા. અમારો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા બાપુ બોલ્યા હો ભાઈ. હેલો મિત્રો, તો આપણે આ એક્સપ્રેસ હાઈવે ઉતરી ગયા છીએ. સીધો એક્સપ્રેસ અમે જાય છે મુંબઈ. અમે દેખાય છે મુંબઈ જાય છે. અને આપણે જાલનામાં ઉતરી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે. અને હવે અહીંથી 250 કિલોમીટર છે. અને પોલીસ વાળા અમે ઊભા છે. અને અહીંથી કંડક્ટર સાઈડમાં ટ્રાન્સપોર્ટ નગર જવાય છે. અને યુવરાજસિંહ એક્સપ્રેસ માટે ચડાઈને આપી પછી યુવરાજસિંહે ગાડી હાકી છે અહીંયા સુધી 350 કિલોમીટર કાપ્યા યુવરાજસિંહ. અને હવે આપણે બેસી ગયા છે સીટ ઉપર. હવે આપણે કાપવાના છે કિલોમીટર. હાલો મિત્રો, તો આપણે એક્સપ્રેસ હાઈવે ને કહી દઈએ ટાટા બાય બાય. આમ જો આરટીઓ વાળા ઉભા રખાયા છે બસ વાળાને. અને આપણે નીકળી ગયા છીએ. અને જાલના ઉતરી, જાલના પોગી ગયા છીએ. હવે જાલનાથી જવાનું છે આપણે સંભાજીનગર. અને સંભાજીનગર થી આપણે જવાનું છે હેમતનગર. ચાલો મિત્રો, જોતા રહેજો બ્લોગ. હવે યુવરાજસિંહ ને આરામ. યુવરાજસિંહે જીવનમાં પહેલી વાર 350 કિલોમીટર ગાડી હાકી છે એક જ ધારી. ગઈ વખતે એક્સપ્રેસ ઉપર હાકી હતી. કેટલા કિલોમીટર હાકી હતી? હા, ગઈ વખતે હાકી હતી 200-250 કિલોમીટર હાકી હતી. એ પછીથી આજ 350 કિલોમીટર પ્લસ ગાડી હાકેલી છે. હાલો તો મિત્રો, હાઈવે ઉપર ચડી ગયા છીએ. મિત્રો જો શિવાજી મહારાજની કેવી મસ્ત પ્રતિમા છે. જય ભવાની, જય શિવાજી. અને ઉપર કેસરિયા ધ્વજા છે. ની હરવાર ટાટા પવન ની હરવાર કેવી ધજા લહેરાય છે, એકદમ મસ્ત. આગળ ધજા છે ભાઈ. હાલો, આવી ગયો હાઈવે. જે આડો હાઈવે દેખાય છે, જે આડો હાઈવે દેખાય છે એ આ બાજુ જાલના જાય છે અને આ બાજુ સંભાજીનગર જાય છે. હાઈવે ઉપર પહોંચી ગયા એક્સપ્રેસ થી. અને હવે આપણે નીકળીએ. યુવરાજ ચા લેવા ગયો છે પાર્સલ. અમે જો મિત્રો, જય જય શિવાજી મહારાજ. હાલો તો હવે સંભાજીનગર બાજુ ટર્ન મારવાનો છે હવે આપણે. હેલો મિત્રો, તો આપણે અત્યારે સંભાજીનગર પહોંચી ગયા છીએ. અને અત્યારે હાલીએ છીએ બાયપાસ છે. અને ઓલા બાયપાસ ઉપર આપણે ચડવાનું છે અત્યારે. અને હવે જવાનું છે હિંમતનગર, અહિલ્યાનગર. હાલો, અહીંથી ટર્ન મારવાનો છે ભાઈ. ડ્રાઈવર સાઈડ. ડ્રાઈવર સાઈડ ટર્ન મારીને હવે સર્વિસ રોડ ઉપર ચડી ગયા છીએ. અને હવે સર્વિસ રોડે ત્યાં ઉપર મેન હાઈવે ઉપર આપણે ચડવાનું છે. અને આગળ એક ચોકડી આવે છે, ત્યાંથી આપણે હજી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનું છે. આપણે અત્યારે હાવ બારોબાર બાયપાસમાં હાલીએ છીએ. અત્યારે વાગ્યા છે 12. અને સિટીમાંથી જવાય, પણ મેં કીધું કોણ મગજ મારી કરે સિટીમાં. કિલોમીટર અહીંથી 3-4 કિલોમીટર વધારે થાય એટલે આપણે બાયપાસ જ મારી દીધી છે. તો આવો કઈક બાયપાસ છે ભાઈ. આ સોલાપુર પાછળ સોલાપુર બાજુથી આવે હાઈવે. અને આમ જાય છે 40 ગાંવ સંભાજીનગર ની આમ બારોબાર થી જાય છે. હાલો મિત્રો, હવે હાઈવે ઉપર ચડી જઈએ. અને લાગી છે ભૂખ, એટલે આગળ હોટલે જમવા ઉભું રહેવાનું છે ભાઈ. તો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 12. અને આપણે અત્યારે મારવાડી બાલાજી રાજસ્થાની હોટેલ ઉભા રહ્યા છીએ ઔરંગા બાયપાસમાં. ઔરંગાબાદ આપણે સંભાજીનગર બાયપાસમાં.
તો હવે જમીન આવીને હોવાનો વિચાર છે. તો હાલો પેલા જમી લઈએ. તો મિત્રો આપણો દાળ તડકા ને રોટલી આવી ગઈ છે અને હવે આવશે છાશ. હાલો બધા મિત્રો જમવા, જમીન પછી મળીએ. હાલો મિત્રો જમી લીધું છે ને હવે અહીંયા હોઈ જવાનું છે. 13 વાગી ગયો, 1 વાગી ગયો છે, 2, 3, 4 3 કલાક હોવાનું છે. 4 વાગે અહીંથી નીકળવાનું છે. ટાટ ભૂકા કાઢે છે ઓલો જો ગામડા વાળીને વળકાય છે. તો જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ટાટા, બાય બાય.